અત્યારે ચાસાય છે આપણા ખેતરમાં. અહીંયા જો પપ્પા ટ્રેક્ટર મકાઈ પાપડી મોટી થઈ ગઈ છે. હાય ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય માતાજી. તો રામ રામ ડાયરાને. તો આજે આપણું ઇન્ટરવ્યુ અલગ કરી નાખ્યું છે ને અત્યારે આપણા ગબ્બરનું તમને ખબર છે કેટલું ડીઝલ પીવે છે. એટલે આપણે જઈએ છીએ ડીઝલ ભરાવવા. કેન બેનને લેવું પડશે કારણ કે ટ્રેક્ટર હવે નવું લીધું છે તો કેન તો લેવું પડે ને ડીઝલ માટે. તો આપણે જોયા વગર 380 લેતા હતા, પછી 485 લઈ લીધા કીડો હતો એટલે. તો કીડો કાઢવા માટે હવે એનું ખબર નહોતી અમને કેટલું ડીઝલ પીવે છે. તો હવે ડીઝલ જો વધારે પીવે છે તો હવે જવું પડશે આપણે કેનિયા લઈને ભાગવા દોડ કરવી પડશે. અત્યારે આપણે કાશું આપણે ગાડી સ્પ્લેન્ડર. આપણે બ્લેક પેન્થર નથી લઈ જતા કારણ એ સીટ નાની હોય તો એમાં કેન રહી ન શકે. તો હાલો આપણે જઈએ ડીઝલ ભરાવતા આવીએ. દ્વારકા આવી ગયા છીએ. અહીંયા આપણે ગેલન લઈ લીધું છે 35 લીટરનું. કાકા કરે પેમેન્ટ. હવે આ લઈને ડીઝલ ભરાવીને જશું આપણા ગબ્બરમાં નાખશું. જે આખશે આપણા ખેતરમાં રોટાવે છે. અત્યારે આવ્યા હતા આપણે દ્વારકા. અહીંયાથી લીધું છે. તમારે લેવું હોય તો લઈ લેજો. ચાલો આપણે જઈએ ઘરે હવે. તો ગાઈસ આપણે દ્વારકાથી આવી ગયા છીએ અને અત્યારે હું આવ્યો છું આપણે ધાણા જોવા માટે કારણ કે કાલે ઉપાડ્યા હતા તો આજે સૂકી ગયા છે સરખા રીતે. તો આપણે મૂકી દઈએ હવે. તો ગાઈસ અત્યારે હું આવ્યો હતો આપણા ધાણા જોવા. કાલે આપણે થોડાક વાટી નાખ્યા હતા એટલે. તો અત્યારે જો સૂકીને થઈ તો ગયા છે રેડી. સૂકે છે હજી બધા એટલે પાથા કરી નાખ્યા છે. ચાર પાંચ પાટલા વાટી નાખ્યા હતા. હજી સાંજે વાટશું. અત્યારે તડકો જોવો તો તમે કેવો છે આકાશમાં. તડકો બહુ હવે ગરમી વધી ગઈ છે અત્યારે તમને ખબર છે. રાતે ઠંડી પણ અત્યારે જોવો તો કેવી તડકો પણ લાગે છે. થોડીક વાર ભેગી થઈ જાય. ઓલી બાજુ આપણો ગબ્બર પડ્યો છે. હવે ખેતરમાંથી આવી ગયો છું તો આ બાજુ આપણે મોટી બની જે મને બહુ મારે છે અત્યારે. સુભાષભાઈ આવી ગયા છે જો. સુભાષભાઈ જો કે આપણા બ્લોગમાં આવતા નથી કાંઈ. હે સુભાષભાઈ નંદર આવે છે. નીંદર કરીને ઉઠ્યા છે સુભાષભાઈ અત્યારે. અત્યારે ટાઈમ એટલો થાય છે 4 વાગે છે ટાઈમ લગભગ. The next day. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો રામ રામ ડાયરાને. તો આજનો સીન એવું છે કે અત્યારે તમે અમારો આફ્ટી જોઈ લીધું હશે. તો આપણે અત્યારે જઈએ છીએ સ્કૂલે. સુભાષભાઈ તૈયાર થઈ ગયા છે તો હાલો આપણે સ્કૂલે જઈએ. આજે બ્લેક પેથર નથી પડ્યું કારણ કે એ ગયું છે જાંજમાં. અત્યારે આજે આપણે સ્પ્લેન્ડર લઈને જવું પડશે સ્કૂલે. હાલો આપણે જઈએ આવીને ભણું તમારે. તો ગાઈસ અત્યારે આપણે સ્કૂલે આવી ગયા છીએ. તો તમે જોઈ શકતો છો કે અત્યારે સાંજ થઈ ગઈ છે અને બ્લેક પેથર આવી ગયો છે જાંજમાંથી. તો આપણે આવી ગયા છીએ સ્કૂલે. સુભાષભાઈ પાણી પીવે છે. તો તમને આજે આપણે આ બીજું કાંઈક લઈ આવ્યા છીએ ટ્રેક્ટર ભેગું જે હાલતું હોય તમને કહેતો હતો તો આપણે લેવાની છે. તો એ તમને હું દેખાડી દઉં. તો તમે થોડીક સબર કરો. આપણે હવે ચોરીએ વાવી નાખશું. એનું સાધન લઈ આવ્યા છીએ આપણે. અહીંયા ટીવીમાં વિડીયો ચાલુ છે. ચાલો તમને સાધન બતાડું. તો ગાઈસ અત્યારે મેં યુનિફોર્મ ચેન્જ કરી લીધા છે ને અહીંયા જાઓ આપણે રોટાવેટર આજે ધોઈ નાખ્યો હતો. અહીંયા આપણો ગબ્બર ગયો તો અમોસર આપણી લેવા ઓટોમેટિક દંડી તમને કહેતો હતો ને આપણે લેવાની છે. તો આપણે આ ઉપાડી આવી છે. હવે ચોરીનો આવડો બધો આનાથી જ કરશું. અહીંયા આપણો ગબ્બર ધોઈ નાખ્યો તો આજે. ખબર છે રોટાવેટરમાં હાલતું હતું કાલે તો ભરાઈ ગયું હતું રોટાવેટર બંને. કારણ ભાઈ જોવો તો બધું. હા શું છે બધું જો. ઓહો સુભાષભાઈ તો હજી યુનિફોર્મ ચેન્જ નથી કર્યું. આ બધા ચડી ગયા છે સીટ ઉપર. તો કાલે આપણે વાવણું કરી નાખીએ ફાઇનલ આપણે ચોરીનું. ને હજી આપણે જ્વારનો બી લઈ આવ્યા હતા એ તમને બતાવવાનું આપણે. અહીંયા આપણે જ્વારનો બી પડ્યો છે. આ ઓલો ડાયમંડિયા ના ચોરીનો બી આવી ગયા છે ખેતરમાં. ને અહીંયા પપ્પા રાખી દીધી છે આપણી દંડી. હવે રોસરી ફિટ કરતા હતા સરખી થઈ ગઈ છે હવે. અને પપ્પા ચાસે છે ટ્રેક્ટરથી. આ બધામાં વાવણો કરી નાખશું આપણે ચોરીનો. ઓલી બાજુ તો રોટાવેટર રાખી નાખ્યું હતું તો હવે વાવણો કરવાનો રહેશે.
તો એ આજના બ્લોગમાં કાલે આપણે વાવણું કરી નાખશું ફાઇનલ. તો કેવા લાગે છે આપણને નવા બ્લોગ? જો કમેન્ટ સેક્શનમાં કહેતા રહેજો. બ્લોગમાં વધારે કાંઈક તમને આડું લાગતું હોય તો કમેન્ટમાં કહી દેવાનું તમારે. તો આવા બ્લોગ જોવાની મજા આવે છે કે નહીં કહી દેજો. ચાસાય છે આપણા ખેતરમાં. અહીંયા જો પપ્પા ટ્રેક્ટરથી હાંકી દઈને સુભાષભાઈ બેઠા છે. અને કાલે તમને ખબર છે ઓલી બાજુ ટ્રેક્ટર હાંકી નાખ્યું હતું આપણે, રોટાવેટર ફેરવી નાખ્યું હતું. ઓલી બાજુ પંચી હાંકતા હતા તો થઈ ગઈ હતી બધું. તો આ પાછું હવે ઓલી બાજુ રોટાવેટર હાંકી નાખ્યું ને અત્યારે આવે અહીંયા ચાસે છે દંડીથી. તો કાલે આપણે ફાઇનલી ચોરીનું વાવણું થઈ જશે. તો કેવા લાગે છે આપણને બ્લોગ નવા નવા? તો અહીંયા આપણું વાવણું સ્ટાર્ટ થઈ ગયું. વાવણું શું ચાસવાનું અહીંયા આપણું ગબ્બર મૂકી દીધું છે. તો આજનો બ્લોગ અહીંયા સુધી. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ જ આવા નવા બ્લોગમાં. ટાટા બાય બાય, ટેક કેર. કાલે વાવણું કરી નાખશું. જય દ્વારકાધીશ, જય માતાજી. તો રામ રામ ડાયરાને. આજનો બ્લોગ શરૂ થાય છે આપણા ગબ્બરમાંથી. અત્યારે આપણું ગબ્બર બેઠા છે ગબ્બરમાં. અત્યારે ચરખા પીટ થાય છે. ચરખા બદલાવીશું પપ્પા ને સુભાષભાઈ. અત્યારે આપણે જવાના છીએ સ્કૂલે. હું બાજુ બેઠો હતો. હવે આપણે જાશું સ્કૂલે. હાલો તમને બતાડી દઉં વાવણા કરતા હોય સીન. પછી આપણે જઈએ સ્કૂલે. લાઈટ બંધ કરી દો. લાઈટ ચાલુ કર. વેલકમ ટુ આઈસેટ ટ્રેક્ટર. This powerful machine. Please try a company. Okay. Now. આપણો ટ્રેક્ટર જો 31 કલાક હાલી ગયું છે. હવે 50 કલાકે સર્વિસ થશે. મકાઈ પાપડી મોટી થઈ ગઈ છે તો એને આપણે વાઢી લઈશું જલ્દી. ધાણા હજી વાઢવાના છે, ટ્રેક્ટર હાંકવાનું છે. કેટલા બધા કામ ભેગા થઈ ગયા છે. શું કરવાનું એવી ખબર નથી પડતી. ધાણા વાઢીએ કે ટ્રેક્ટર હાંકીએ કે વાવણા કરીએ. તો આગળનું બ્લોગમાં તમે જોડાતા જ રહેજો. પહેલાં આપણે જ્વારનું વાવણ કરશું ને અહીંયા નાખી દીધી છે આપણે. અહીંયા આવી ગઈ. તો પહેલે હવે જ્વારનું વાવણ કરશું પછી ચોરી વાવશું. Siam tayye ni આપણે જ્વારનો પહેલો ચાન્સ મરાય છે. પછી આ બધામાં આપણે ચોરી વાવી નાખશું. તો થોડાકમાં આપણે જ્વાર વાવી નાખીએ ઢોર માલ માટે, વેચવા માટે. અહીંયા પહેલો ચાન્સ મરાય છે. આ બધામાં પછી ચોરી વાવી નાખવાની છે. અત્યારે પહેલે રોગ હાકે છે પછી પારા બાંધી નાખશે. ચાલુ કરી નાખ્યું છે. પેલો ચાન્સ મારશે હવે. પપ્પા બધા આવી ગયા હતા. તો અહીંયા પેલો ચાન્સ મરાય છે આપણે ચોરીનો. તો હવે અહીંયા આપણું પેલું ચાન્સ મરાય છે ચોરીનું. નાખી દીધી છે આપણે. તો ચાલુ જ છે. અડધો પત્તા થઈ ગયું છે કવર. આમાં નાખ્યું છે, હજી પાછું નાખવું પડશે. થોડીક આમ ખાસ થઈ જશે એટલે એ બેઠા છે. એ બાજુ બધું વાગ કઈ ગઈ છે. ચોરી તો કમ્પ્લીટ વાગવાઈ ગઈ છે ને હજી આ બાજુ વાવવાની છે. એના પહેલાં આ બાજુ ફસલો વધારે થાય છે ને એટલે પાછા આ બાજુ પંચે હાંકીએ છીએ. પછી આમાં પાવી નાખશું. તો આજનો બ્લોગ અહીંયા સુધી. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કે આવા નવા બ્લોગમાં. ટેક કેર.
તો હાય ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો રામ રામ ડાયરા ને અને ઓલું શું થાય છે આપણા ખેતરથી આપણા ગબ્બર સાથે. તો આજનું સીન એવું છે કે અત્યારે આપણે ચોરીનું વાવણું કરીએ છીએ ફાઇનલ. અત્યારે ગબ્બર જાય છે આપણું ખેતરમાં. કઈ બાજુ ચાન્સ કરજે ખબર નથી. તો જાય છે. હવે સાંજ થઈ ગઈ છે. અમે દેખાતું જશે, સૂર્ય દેખાતું નથી. જો સનસેટ થઈ ગયું છે. અત્યારે વાવણું કરવાનો છે. ચાલો આપણે જઈએ. અહીંયા પપ્પા ગબ્બરથી આડો ચાસ મારે છે. આડા ચાસ મારવાનો છે લગભગ. કેટલા દિવસ કરતા તમે આજે આવી ગયું ટાઈમ આવી નાખીએ. 2 દિવસથી બી લઈ આવ્યા હતા આપણે. તો ફાઇનલી આપણે હવે ચોરી આવી જશે. જગ્યાએ તૈયાર કરી નાખી હતી. રોટાવેટર ફરી નાખ્યું હતું. ચાઈસી નથી હજી, ડાયરેક્ટ વાવમાં કરી નાખીએ. હા મારા છે આપણે ચોરીનો પહેલો ચાન્સ. ઓલી બાજુ વાવી નાખી હતી. આ થોડી પટ્ટી દેખાય ને એમાં. ને હજી આ બાજુ આવવાની હતી, હવે વાવાય છે અત્યારે. 2 દિવસ પહેલાં ઓલી બાજુ વાવી નાખી હતી. જો આ બાજુ, આ બધી બાજુ વાવી નાખી હતી. આ બધી બાજુ પડી છે હજી. આખા ખેતરમાં વાવવાની છે. બ્લોગ થોડાક લેટ થઈ જાય છે. કાંઈ ખબર તમને, હું ટાઈમ નથી મળતો બ્લોગ બનાવવાનો એટલે. આપણા ધોળા મિત્ર તો ભેગા જ હોય. તમને ખબર ટ્રેક્ટર હાલતું હોય તો આપણે સફેદ મિત્રો તો આવી જ જાય ભેગા. સનસેટ થાય છે. તો મિત્રો આવી ગયા છે આપણે ખેતરમાં ઘરેથી. અત્યારે રાત થઈ ગઈ છે ને આપણું ટ્રેક્ટર ચાલુ જ છે. અહીંયા હું આવ્યો તો પાણી દેવા આપણે. તમને ખબર છે આ બત્તી કેવી છે, એ સાચી રાખવી પડે ને, કે અમુકની પેઢી ઉપડી જાય ને લેવા માટે આપણે લઈ આવ્યા હતા બત્તી. અંધારું થઈ ગયું છે એટલે તો હવે આપણે જાશું ઘરે. હજી વાવણું પૈતું નથી. જો આ બધા ચાન્સ કરી નાખ્યા છે. ફોનની લાઈટમાં દેખાતું નથી. આ બાજુ વાવવાનું છે હજી. જો પછી બાજુ પડી છે હજી વાવવા માટે. એ બધું વાવવાનું છે. ફરે છે. તો ગાઈસ અત્યારે આપણે છે ખેતરમાં જ જઈને ખબર હતી. તો અત્યારે જો સુભાષભાઈ બેઠા છે ને અહીંયા ઓલી ચેન આમાં ચકડું હોય ને, તમને બતાડું તો આમાં કેમ છે. આ ચકડું છે ને એ નીકળી ગયું છે ચાલુમાં. જો અહીંયાથી નીકળી ગયું છે. તો ચાલુ પાટલામાં અત્યારે ગોતે છે ને જડી ગયું લગભગ. સુભાષભાઈ અહીંયા બેઠા હતા ને શાયદમાં અહીંયાથી જોઈ લીધું. એમ કે ઓલું ચકડું નીકળી ગયું. પપ્પાને કહે હા જીતેની ચાલ બાજકી નજર જોવો તો ડાયલોગ કેવો શૂટ કરે છે. તમને અહીંયાથી દેખાઈ ગયું સુભાષભાઈ. જો અહીંયા ક્યાં દેખાય તમને, અહીંયાથી જોઈ લીધું. એમ કે ઓલું ચક્કર નીકળી ગયું છે. તો આ ચક્કર નીકળી ગયું હતું. તો હવે આ ગોતે છે લગભગ મળી ગયું પપ્પાને. તો હવે આ ફિટ કરવું પડશે. હાલો ફિટ કરી લઈએ પછી મળી છે ને. હવે ફિટ કરી નાખી ચેન. જે આપણા પાર્ટ લાઈ વિખાઈ ગયા છે ક્યાંક, તો એ પાછું આ લખવું પડશે ને. પપ્પા ફિટ કરે છે. આ ટાઈટ બોલ હવે ન નીકળે. એ પાછું નીકળશે તો પાછો કરશે કામ રેડી. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરું કરી નાખો. આજનો બ્લોગ અહીંયા સુધી. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ જ આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.